જિલ્લામાં ખેતી પાકને થયેલા નુકસાનના મુદ્દે કોંગ્રેસે સરકાર વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું। જિલ્લા કોંગ્રેસ પ્રતાપ દુધાતે કહ્યું કે ખેડૂતો માટે સરકારે ફક્ત કપાસના પાક માટે સહાય જાહેર કરી છે, જ્યારે સોયાબીન સહિત અન્ય પાકને બાકાત રાખવામાં આવ્યા છે અને આ સ્થિતિ મોટાભાગના એ જિલ્લાઓમાં છે જે તમામ જિલ્લાઓ પરિપત્રમાં સામેલ છે। જામનગર સહિતના જિલ્લાઓ છે અને કોઈ ગામમાં સર્વે કરાયો નથી। જો આગામી 10 દિવસમાં પેકેજ અંગે સ્પષ્ટ નહીં કરવામાં આવે તો ગામડે ગામડે ખેડૂતોને જાગૃત કરી મોટું આંદોલન ઊભું કરાશે। તમે જે પેકેજ આપ્યું છે ઓનલી કપાસને નુકસાન થયું તો કયા આધારે તમે ગણિત માંડ્યું કે કપાસને જ નુકસાન થયું, સિંગના વાવેતર હતા, સોયાબીનના વાવેતરો હતા, અન્ય પાકોના વાવેતર હતા, એને તમે બાકાત રાખ્યા છે તો એનો તાત્કાલિક સમાવેશ કરો। જ્યાં સુધી મને જાણકારી છે ત્યાં સુધી એક પણ પ્રકારનું સરકારના અધિકારીઓ મારફત સર્વે થયું નથી કે 10 દિવસમાં આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો ગામડાની અંદર ખાટલા બેઠકથી લઈ જનજાગૃતિ અભિયાનથી લઈ ગ્રામ સભાઓથી લઈ અને એક આંદોલન મોટું રૂપ આપવાનો હું પ્રયત્ન કરીશ।